કોટલા પ્રાથમિક શાળાના નળ ચોરીમાં પારડી સ્વાધ્યાય મંડળ રોડ પાસે રહેતા 2 આરોપી ઝડપાયા। પારડીના કોટલાવ પ્રાથમિક શાળામાં પીવાના પાણી અને બાથરૂમ પાસે લાગેલા નળની ચોરી કરી ઇસમો ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા 2 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। રેલવે સ્ટેશન પાસે આવેલ કોટલાવ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પીવાના પાણીની ટાંકી પાસે તથા બાથરૂમ પાસે લાગેલા 11 નળ જેની કિંમત ₹2200 કોઈ સાધનો વડે ખોલીને ચોરી કરી જતા સીસીટીવી કેમેરામાં 2 જણે ચોરી ઇસમો કેદ થયા હતા। સમગ્ર ઘટના બાબતે શાળાના આચાર્યએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે આરોપી વિક્કી ઉર્ફે કાળિયો પ્રકાશભાઈ શ્યામરાવ સિંદે અને સાગર ઉર્ફે ચુલીતો રમેશભાઈ મારુતિભાઈ સિંદે બંને રહેવાસી પારડી સ્વાધ્યાય મંડળ રોડ બલરામ ગેરેજ પાછળ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।